મિત્રો આજે વાત કરવાની છે M1 3 એક્સિસ ગિમ્બલ વિશે। આ પ્રોડક્ટની જો વાત કરીએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આજે બોક્સ અનબોક્સિંગ કરશું અને એના તમામ ફીચર્સ અને એને લગતી જે કાંઈ પણ માહિતી છે એમના બેસ્ટ તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો એના વિશેની માહિતી તમારી સાથે શેર કરીશું। જો એમના સ્પેસિફિકેશન સાથે આપણે વાત કરીએ તો જેની અંદર તમને ઓરિજિનલ એન્ડ પોર્ટ્રેટ મોડ મળી જવાનો છે, ફેસ ટ્રેકિંગ કરી શકશો, ટાઈમ લેપ્સ થઈ જશે, આ સિવાય મેન્યુઅલ ઝૂમિંગ થઈ શકશે, કોલેપ્સિબલ એકદમ પ્રોડક્ટ રહેવાની છે, એકદમ સ્ટેબિલિટી વાળો વિડીયો શૂટ તમે અહીંયાથી કરી શકો છો એવું મૂવિંગ આપશે। ત્યાર પછી વાત કરીએ તો આ ગિમ્બલને તમે રિયલ ટાઈમ ચાર્જિંગ પણ કરી શકશો। યુઝર મેન્યુઅલની બુક્સ મળી જવાની છે, આ સાથે તમને ગિમ્બલ મશીન મળી જવાનું છે, USB કેબલ કે જે 1.5 મીટર લંબાઈનો રહેશે, એ સિવાય ટ્રાયપોડ સ્ટેન્ડ પણ આમની સાથે આવવાનું છે। જો આ પ્રોડક્ટની વાત કરીએ તો યુઝર મેન્યુઅલ, ગિમ્બલ, USB કેબલ અને ટ્રાયપોડ આ 4 વસ્તુ આ બોક્સની અંદરથી તમને મળી જવાની છે। આ ટ્રાયપોડની બેટરી 2500 mAhની રહેવાની છે। તો ચાલો મિત્રો આપણે આ M1 3 એક્સિસ ગિમ્બલનું હવે અનબોક્સિંગ કરીએ। આ પ્રમાણેનું તમને ઇનર પેકિંગ મળી જવાનું છે, મેન્યુઅલ લેવાનું છે જેની અંદરથી આ પ્રોડક્ટને કઈ રીતે ઉપયોગ કરવો એમના સ્પેસિફિકેશન દરેક માહિતી આની અંદર તમને આપવામાં આવેલી છે। ગિમ્બલની સાથે તમને સ્ટેન્ડ મળી જવાનું છે, આ સિવાય 1.5 મીટરનો તમને ચાર્જિંગ કેબલ મળી જવાનું છે। અનબોક્સિંગ જોઈ રહ્યા છો એ ઓલરેડી આ જ ગિમ્બલમાં શૂટ થઈ રહ્યું છે। તો મિત્રો આપણું જે ગિમ્બલ ડિવાઇસ છે આ ગિમ્બલ ડિવાઇસને ઉપયોગ કરવા માટે ઘણા મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે આ ડિવાઇસને અનફોલ્ડ કે ફોલ્ડ કરવા માટેની સાચી રીત કઈ। તો સૌથી પહેલા આપણે એના વિશે જાણીએ તો આ ગિમ્બલ ડિવાઇસને હકીકતમાં અનફોલ્ડ કરવા માટે જે એમની સ્ટિકનો ભાગ છે, જોયસ્ટિકનો ભાગ છે, એ સ્ટિકના સામેના ભાગથી આપણે એને હંમેશા અનફોલ્ડ કરીશું। જે રીતે હું તમને અહીંયા બતાવું છું, નેકના ભાગેથી પકડી અને આપણે એને એની ઉપરની જે એક્સિસ છે ત્યાંથી આપણે એને અનફોલ્ડ કરીશું। આ રીતે આ થઈ ગયું તમારું ડિવાઇસ અનફોલ્ડ। હવે આ ડિવાઇસને ઓપરેટ કરવા માટે આપણે સૌથી પહેલા એમનું જે પાવર બટન છે, અહીંયા તમને પાવર બટન આપવામાં આવેલું છે, આ પાવર બટનથી તમે એમને ઓપરેટ કરશો। જેવો પાવર ઓન થશે ડિવાઇસ એની પોઝિશન સેટ કરી લેશે। હવે આ ડિવાઇસ એમની પોઝિશન ચેન્જ કરશે નહીં, એકદમ સ્ટેબિલિટી સાથે વર્ક કરશે। આને તમે સામાન્ય રીતે કોઈ પણ સાઈડથી તમે મૂવમેન્ટ કરાવો છો તો એમની સ્ટેબિલિટી એકદમ સારી રીતે સોફ્ટ રીતે જાળવી રાખે છે, તમે અહીંયા જોઈ શકો છો। ડિવાઇસને ઇનએક્ટિવેટ કરવા માટે અહીંયા જે આપણે પાવર બટન આપવામાં આવેલું છે, આ પાવર બટનને ફરીથી આપણે 2 થી 3 સેકન્ડ માટે પ્રેસ કરીને રાખીશું એટલે એ ઇનએક્ટિવ થઈ જશે, તમે અહીંયા જોઈ શકો છો। આ ગિમ્બલને મોબાઈલ સાથે કઈ રીતે ઉપયોગ કરવો એની જો વાત કરીએ તો મોબાઈલની સાથે આ ગિમ્બલને ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં તો તમારે આપણે એમનું જે બોક્સ છે એ બોક્સ ઉપર જે QR કોડ આપવામાં આવેલો તમે અહીંયા જોઈ શકો છો, આ QR કોડ આપવામાં આવેલો છે, આ QR કોડને સ્કેન કરી અને જે પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાંથી તમારે એમની એપ્લિકેશન ખોલશે એ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની આપણે। તો ચાલો આપણે એ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી અને સેટઅપ કરીએ। તો મિત્રો આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જે વાત કરીએ આપણા મોબાઈલની અંદરથી એ એપ્લિકેશન QR સ્કેનનું જે કંઈ પણ ઓપ્શન છે એ ઓપ્શનથી આપણે આપણા મોબાઈલની અંદર આ સ્કેન કરી કોડને સ્કેન કરી અને એપ્લિકેશનને હવે આપણે ઇન્સ્ટોલ કરીશું। આ પ્રમાણે તમને એપ્લિકેશન દેખાશે પ્લે સ્ટોર કે એપ સ્ટોરની અંદર। અહીંયાથી આપણે ઇન્સ્ટોલ ઓપ્શનથી આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી દઈશું કે જે એપ્લિકેશનની મદદથી આપણે આપણું જે ગિમ્બલ ડિવાઇસ છે એ ડિવાઇસને ઓપરેટ કરી શકશું। તો મિત્રો આપણા ગિમ્બલની અંદર મોબાઈલને સૌથી પહેલાં તો મોબાઈલને સ્ટેન્ડમાં કઈ રીતે ફિટ કરવું એ એક ચેલેન્જિંગ ટાસ્ક કહેવાય, કેમ કે ઘણી વખત એવું બનતું હોય કે મોબાઈલ ઉલટો ફિટ થાય એવો કંઈ પ્રશ્ન ન થાય એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને એક સાઇન આપેલું છે, આ એરો જે સાઈડ કેમેરા સાઈડ છે આપણા મોબાઈલનો કેમેરો
એ સાઈડ રે એ રીતે આપણે સેટ કરી દેવાનું છે. આ બંને સાઈડના જે ભાગ છે એને તમે ઇઝીલી ખેંચી અને મૂવ કરાવી શકો છો અને ત્યાં તમે તમારા મોબાઈલને સેટ કરી શકો છો. આપણે અહીંયા જોઈએ, આપણે અહીંયા મોબાઈલને એ બંને ભાગોની સાથે ખેંચીને ફિટ કરી દઈએ. આ રીતે તમે તમારા મોબાઈલને સેટ કરી શકો છો. જે રીતે તમે સાઇન જોઈ હશે કે કેમેરાનો ભાગ ઉપરની સાઈડ હતો, તો આપણે આપણા કેમેરાનો ભાગ ઉપરની સાઈડ સેટ થાય. તો મિત્રો, આ ગિમ્બલની સાથે જે આપણને ટ્રાયપોડ સ્ટેન્ડ આપવામાં આવેલું છે, આપણે ટ્રાયપોડ સ્ટેન્ડને પણ આની સાથે જોડી દેશું. આપણું ડિવાઇસ એકદમ પરફેક્ટલી થઈ ગયું છે. હવે મિત્રો, સૌથી પહેલા આપણને અહીંયા જે જોયસ્ટિક આપવામાં આવેલી છે, એ જોયસ્ટિક પરથી જે પાવર બટન છે એ પાવર બટનને પ્રેસ કરી, અહીંયા તમને પાવર બટન આપવામાં આવેલું છે, આ પાવર બટનને તમે થોડી વાર માટે 2 થી 3 સેકન્ડ માટે પ્રેસ કરી અને સ્ટાર્ટ કરી શકો છો. આપણું ડિવાઇસ સ્ટાર્ટ થઈ ગયું છે. તો મિત્રો, આપણા મોબાઈલને ગિમ્બલ સાથે કનેક્ટ કરવા માટે આપણે જે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હતી એને કઈ રીતે કનેક્ટ કરીશું, પણ એ પહેલા આપણે આપણા મોબાઈલની અંદર બ્લૂટૂથ અને લોકેશન સર્વિસ શરૂ કરીશું. તમે અહીંયા જોઈ શકો છો, મારા ડિવાઇસની અંદર મેં લોકેશન સર્વિસ અને બ્લૂટૂથ સર્વિસ ઓન કરી દીધેલા છે. અહીંયાથી તમને કનેક્શન માટે જે પરમિશન અલો કરવાની માંગે એ દરેક પરમિશનને આપણે અલો કરી દઈશું, જેથી કરીને આ રીતે તમારો મોબાઈલ ઇઝીલી કનેક્ટ થઈ જશે. આ ગિમ્બલના ઓપરેટિંગ સિસ્ટમની જો વાત કરીએ ને, તો અહીંયા તમને સાઈડમાં જે બટન આપવામાં આવેલું છે ત્યાંથી તમે તમારા વિડીયોને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ પણ કરી શકો છો. આ રીતે તમે ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરી શકશો. આ સિવાય બીજી ઓપરેટિંગ સિસ્ટમની જો વાત કરીએ ને, તો અહીંયા તમને જે ઉપર જે બટન આપેલું છે, આ બટનથી તમે લેફ્ટ, રાઈટ, ઉપર, લોઅર આ પ્રમાણેની મૂવમેન્ટ કરાવી શકો છો. આ સિવાય તમે લેફ્ટ, રાઈટ, અપર કે લોઅર અલગ અલગ મૂવમેન્ટ કરાવેલી છે અને તમારી મેઇન પોઝિશનમાં પાછો મોબાઈલને લાવવા માંગો છો, તો પાવર બટનને 2 વખત ક્લિક કરશો એટલે તમારી મેઇન પોઝિશન લઈ લેશે. આ પ્રમાણેનું કમ્પ્લીટલી વર્કિંગ કરી રહ્યું છે. અને તમે અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો અત્યારે ઓલરેડી M1 3 એક્સિસ ગિમ્બલની અંદર શૂટ થઈ રહ્યો છે. મિત્રો, અહીંયા પાછળ જે બટન આપવામાં આવેલું છે એ બટનના ઉપયોગથી તમે એને એક વખત પ્રેસ કરશો એટલે ફોટોશૂટ થશે. જો તમે ફોટોશૂટ કરવા માંગો છો અને એમને પ્રેસ કરશો એટલે ફોટો ક્લિક થઈ જશે. જો તમે વિડીયો શૂટ કરવા માંગો છો તો વિડીયો સ્ટાર્ટ અને એન્ડ એ બટનને પ્રેસ કરવાથી એક વખત પ્રેસ કરશો એટલે વિડીયો સ્ટાર્ટ થઈ જશે. તમારું શૂટ પૂરું થાય છે, તમે એમને પાછું પ્રેસ કરો છો એટલે તમારો વિડીયો એન્ડ થશે. ઓપ્શન આપવામાં આવેલો છે ફેસ ટ્રેકિંગનો. એની જો વાત કરીએ ને, તો આ ફેસ ટ્રેકિંગના ઓપ્શન પર તમે એક વખત ક્લિક. જો મિત્રો તમે એકલા શૂટ કરો છો, કોઈ વ્લોગ કે યુટ્યુબ માટે વિડીયો શૂટ કરો છો, એકલા શૂટિંગ કરો છો, તમારી પાસે કોઈ વિડીયો ઉતારવા માટે કોઈ વ્યક્તિ નથી, તો ફેસ ટ્રેકિંગથી તમે તમારા ફેસના ટ્રેકિંગથી વિડીયો શૂટ કરવા માંગો છો, તો અહીંયા આપણને ફેસ ટ્રેકિંગ માટેનું ઓપ્શન આપવામાં આવેલું છે. તમે અહીંયા ક્લિક કરશો એટલે સ્ક્રીન ઉપર તમને આ 2 ઓપ્શન બતાવશે. એમાં તમે ફેસ ટ્રેકિંગ સિલેક્ટ કરી શકો છો અને તમે તમારા વિડીયોને શૂટ કરી શકો છો. તો મિત્રો, આ ફેસ ટ્રેકિંગના જે ફીચર્સની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો ડિવાઇસમાં મેં ફેસ ટ્રેકિંગ સેટ કરેલું છે. હું જે રીતે મૂવમેન્ટ કરીશ, આપણું ડિવાઇસ મારા ફેસ સાથે એ પ્રમાણે મૂવમેન્ટ કરતું તમને જોવા મળશે. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, આપણું ડિવાઇસ ઇઝીલી મૂવમેન્ટ કરી રહ્યું છે. આ પ્રમાણે તમે જો એકલા વિડીયો શૂટ કરવા માંગો છો તો પણ બહુ સરસ રીતે સિનેમેટિક શૂટ થઈ જવાનું છે મિત્રો. તો જે મિત્રો રીલ્સ બનાવી રહ્યા છે, યુટ્યુબ વ્લોગ બનાવી રહ્યા છે અથવા તો સિનેમેટિક શૂટનું કામ કરી રહ્યા છે, એ મિત્રો માટે આ જે ફેસ ટ્રેકિંગનો જે ઓપ્શન છે એ સૌથી સરળ કામ કરીને આપી દેવાનું છે. તો મિત્રો, ખાસ વાત તો એ છે કે તમે અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો એ M1 ગિમ્બલની અંદર જ શૂટ થઈ રહ્યો છે. તમે અત્યારે એમનું મૂવમેન્ટ જોઈ શકો છો કે કઈ રીતે એકદમ સ્મૂથલી મૂવમેન્ટ થઈ રહ્યું છે.
હે ને. અને આ ગિમ્બલની અંદર મને સૌથી વધારે ગમેલી કોઈ વસ્તુ હોય તો એ છે એમની ડિઝાઇન. મિત્રો એકદમ પ્રોફેશનલ પ્રોડક્ટની અંદર આવી ડિઝાઇનો જોવા મળે છે કે ખાસ કરીને એમની જો ડિઝાઇનની હું તમને વાત કરું ને, એમના સ્પેસિફિકેશનની વાત કરું ને, તો આ ડિઝાઇન એવી રીતે થયેલી છે કે તમે તમારા સિંગલ હેન્ડથી પણ એમને ઓપરેટ કરી શકો છો, બહુ ઇઝીલી ઓપરેટ કરી શકો છો. એમના જે કાંઈ પણ વર્કિંગ બટન્સ છે, પાવર બટન છે, મોડ બટન છે, એ સિવાય એમને જે મૂવમેન્ટ કરાવવા માટેનું જે બટન છે, મિત્રો આ ગિમ્બલને તમે તમારા ડાબા હાથના સિંગલ હાથથી એકદમ ઇઝીલી ઓપરેટિંગ કરી શકો છો. જો આપણે એમની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે વિડીયોને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટેનું જે બટન છે એને તમે અહીંયાથી ઇઝીલી ઓપરેટ કરી શકો છો આ રીતે. ત્યાર પછી આપણું જે પાવર બટન છે, પાવર બટનથી તમે તમારા ડિવાઇસને ઇઝીલી સેટ કરી શકશો, મૂવ કરાવી શકશો. આ સિવાય તમે લેફ્ટ, રાઈટ, અપર, લોઅર, આ દરેક એંગલ તમે અહીંયાથી સિંગલ હેન્ડથી ઓપરેટ કરી શકવાના છો મિત્રો. અને હા, આનાથી પણ એક ખાસ વાત, અહીંયા તમને પાછળ એક જે બટન આપવામાં આવેલું છે, તમને જે બટન આપવામાં આવેલું છે, આ બટનની મદદથી તમે તમારા વિડીયોને સ્ટાર્ટ અને એન્ડ કરી શકશો. તો મિત્રો આ ગિમ્બલના ઓનેસ્ટ રિવ્યૂની જો વાત કરીએ તો આ ગિમ્બલ લેવું જોઈએ કે ન લેવું જોઈએ, કોના માટે સૌથી વધારે કામની વસ્તુ છે એની જો વાત કરીએ તો જે લોકો રીલ્સ શૂટ કરે છે કે જે લોકો વ્લોગ બનાવે છે, એમાં પણ જે લોકો ખાસ કરીને બિગિનર છે એ લોકો માટે એકદમ કોમ્પેક્ટ સાઇઝનું આ મટીરિયલ રહેવાનું છે. તો એમના માટે સૌથી કામની વસ્તુ છે. અને આની ખાસ વસ્તુ કે આમની જે સ્ટેબિલિટી છે, એ સ્ટેબિલિટી અને ફેસ ટ્રેકિંગની જે સિસ્ટમ છે, એમની જે એપ્લિકેશનની ઓપરેટિંગ સિસ્ટમ છે, એ સિસ્ટમ આ બિગનરો માટે ખૂબ જ કામની વસ્તુ છે. તો એ વ્યક્તિઓ સરળતાથી આનો ઉપયોગ કરી શકશે અને ખૂબ સારું એવું રિઝલ્ટ પણ એ લોકો એમાંથી મેળવી. તો મિત્રો આ ગિમ્બલની અંદર ભરીને ફીચર્સ આપેલા છે. જે મિત્રો રીલ્સ, વ્લોગ, યુટ્યુબની અંદર વિડીયોઝ બનાવે છે અને એમાં એમનું કરિયર આગળ વધારવા માંગો છો તો એ મિત્રો સરળતાથી આ ગિમ્બલનો ઉપયોગ કરી શકો છો. આ ગિમ્બલનો ઓર્ડર કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. ઓમ એસેસરીઝ એન્ડ ગેજેટ્સ પરથી તમે આ ગિમ્બલ્સને ઓર્ડર કરી શકો છો. વધીને 2 થી 3 દિવસમાં તમને ડિલિવરી મળી જશે. આવા જ અવનવા ગેજેટ્સના રિવ્યૂને જાણવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.